છે એની હાહુના લીધે એની હાહુને નો ગમે એટલે બિચારી મારી લંગુને હવે તો શું કરવું કયો, જેવું મળ્યું એવું રહેવું તો પડશે, જિંદગી તો કાઢવી જ પડશે, પણ એનો વર કાંઈ કહેતો નથી ને એટલે કાંઈ વાંધો નહીં આવે। ગોગડી ભાભીની મમ્મીની વાત હાવ હાચી છે। મારી હાહુને જો મોડે સુધી હુઈ રેવી નો ગમે, મોબાઈલ અડવી નો ગમે, પછી હારું એને ખાવાનું જોવે, હારું રાંધવાનું, ગોબરું કામ નો ગમે, સંડાસ બાથરૂમ હારા ધોવાના, કચરા પોતા કરવાના, ઠામડા હારા ઉટકવાના, મહેમાન આવે એને અરે દાંત કાઢીને વાત કરવાની, મોઢું સડાવીને વાત કરવી ને તોય મારી અરે બાધે। લંગુ બેન તમે પીરમાં બહુ લાડ લઈડા છો એટલે હાહરે પછી તમને કેવરાવે ને, થોડુંક અહીંયા કર્યું હોત ને તો હાહરે તમારે નો કોઈ દી વાંધો આવત, પણ અહીંયા તમે નકરા મોજ જ કરી છે નકરી। હવે તો ગોગડી ભાભી મને ઘણો પસ્તાવો થાય છે કે પીરમાં થોડું ઘણું કામ કર્યું હોત ને તો કોઈ દી વાંધો નો આવત, પણ હવે પસ્તાવો કરીને શું ફાયદો છે કયો। હવે અમારે અમારા છોકરાના ઝોકલાના સાંડલા નક્કી કરવાના છે, ઘરે જઈને મુહૂર્ત કાઢવાનું છે, તે હું મારી બે દીકરીઓને તેડતી જાઉં છું, ઝીણકીને અને ગોગડીને। તમારે કઈ વાંધો નથી ને? ના રે ના વેવાય, અમારે શું વાંધો હોય, તમ તાર તેડતા જાવ ને। હા હું માં હજી તમે સાંડલા તો નક્કી કરો પછી તેડી જાજો બે બેનોને। સાંડલા નક્કી જ છે, ગોગડા જમાય હવે ઘરે જઈને તારીખ લેવાની છે ને 8 દીમાં તારીખ કાઢવાની છે, એટલે મારે બે દીકરીઓ હોય તો ફેર પડે ને, ખરીદી કરવી, આ લેવું પેલું લેવું, અને મને એવું કઈ લેતા આવડે નહીં, મારી સોડી હોય તો મારે ફેર પડે, એટલે હું એને બેયને તેડતી જ જવાની છું। તમારે આવવું હોય તમે હાલો, અને લંગુને આવવું હોય ભલે લંગુય આવે। ગોગડી ભાભી બે ત્રણ દી હું આવીશ તાર પિયરમાં, અને પછી મારા લંગાનું ફોન કરીશ ને એટલે મને તેડી જશે, મારે પછી ન્યાય તૈયારી કરવાની હોય ને, મારી નણંદના સાંડલા છે એટલે। લંગુ તું અહીંયા આવી છો, થોડાક દી રોકાવાની છો, બે ત્રણ દી રોકાનમાં જ દીકરી, તારે હું અહીંયા ગોગડીને પીરમાં કામ છે? ના ના મમ્મી મને ગોગડી ભાભીને પીરમાં જવા દો, મને આ ગોગડી ભાભી વગરનું ઝેરકી ભાભી વગરનું ગમે ને, આ તમાર હથવારો શિબરી માસી તો છે। શિબરી માસી થોડા કઈ તમારી હાટુ નવરી ના છે? આ આખા ઘરનું કામ પછી મારી માથે આવે, તાર મમ્મી કાંઈ કરે નહીં, અને નકરું મને સીન સીન કરે, ટકે ટકે રાંધવાનું ના ગોગડાનું ઝીણિયાનું તાર પપ્પાનું બધાયનું પછી મારે કરવાનું હોય। લંગુ તું અહીં રોકા, આ બે બેનું વ્યૂ જાય બધો ટહડો મારી માથે આવે। શિબરી માસી આવું શું કરો છો? ખાવ એટલું તો કામ કરવું જ ન પડે તમારે? તમે તમાર હાહરે હોય તમારે નો કામ કરવું પડે? શિબરી માસી જરીક તો તમે સમજો, હું માર પીરમાં આવી છું, મારે પોરો હોય કે નહીં, ન્યા તો મારે નકરા ઢહડા હોય, અહીંયા પોરો ન હોય, અને ગોગડી ભાભી હારે જાવ ને તો મારે અહીંયા પોરો, અને ગોગડી ભાભી અહીંથી વહી જાય છે મારે અહીં પોરો મળે જ નહીં, એટલે જ મારે એને વહી જાવ, થોડાક દી મારે તો આરામ કરવો છે, પછી મારી નણંદની હગાઈ છે ને તે કામના પાર નથી, પછી ઢહડા સેટ તે માથે। મારે તો માર શિબરાને ફોન કરવો છે ને હું હવે કંટાળી ગઈ છું, મારે તો વયું જાવું છે। એ લંગુ જાજે હો મારી દીકરી, અને શિબરી તું તાર તુંય કાંઈ બળેતરા કરીમાં, તુંય કાંઈ કામ ન કરતી, અને બધું મૂકો હવે મજાનું। જો ગોગડી ગાંઠિયાનું શાક કર્યું છે, પરોઠા બનાવ્યા છે, ભાખરી બનાવી છે, છાશ છે, અને ભાત બનાવ્યા છે, ને હાલો બધા ખાઈ લ્યો, અને કાંઈ લપ ન કરાય, સારું ન લાગે। વેવાનની વાત હાચી છે, મારી બાયડી છે ને એનો સ્વભાવ થોડોક ઓલો છે, બાકી તો અમાર ઘરે કાંઈ વાંધો નહીં। પૂછી લ્યો લંગુને, લંગુને તો હું મારી દીકરી ઘોડે જ રાખું, કોઈ દી એને હું કાંઈ કહો જ નહીં। હારું હટ આપણે ખાઈ લેવી, પછી મારે નીકળવું છે, મને લંગુએ કીધું તું, અમારે મારા બાપા છે ને એની હાટુ મારે ઓલી સલમ પીવે ને એની બજાર લેવાની હતી, અને લંગુ કે અમાર ઘરે પડી છે કે મારા દાદા વાકની ગઢા બા વાકની, તે ઈ કે તમે લઈ જાઓ, એટલે હું હારો આવ્યો છું, ખાઈ લો હાલો પછી મારે નીકળવું છે। હા મમ્મી ઓલા આપડા ડોશમાં વાકની બજાર નથી પડી, ઓલા સલમમાં ભરીને દાદાની ડોશમાં પીતા બે પીતા ઈ છે ને મારા હાહરાને આપી દેજો, નકામાં હું ખર્ચા કરવા, મેં કીધું તું, મેં કીધું ન્યા પડી છે ને ખર્ચા કરવા, એટલે લઈ આપી દેજો મમ્મી। ઈ તો જૂના ઘરે પડી છે, લંગુ તું લઈ આવજે અને આપી દેજે તાર હાહરાને। વેવાય તમને બહુ વેવાય હારા મળી ગયા હો, ઠેકાણું હારું મળી ગયું, અને મજાનું હગામ હગુન જાણીતું, એટલે કાંઈ બળેતરા જ નહીં। હા ઓ ભાઈ ઈ વાત હાચી છે તમારી, બહુ સારું ઠેકાણું મળી ગયું, કાંઈ ઉપાધિ જ નહીં। મમ્મી આપણે ગાડીમાં બધા હમાઈ જાશું ને, નકર માર ગોગડાને કહું આપણને બધાય મૂકી જાય। ગાડીમાં બધા નો હમાવી, ગોગડી ગોગડાને કેજે આપણને મૂકી જાય। તો હારું મમ્મી હાલો પછી આપણે વેલા હે નીકળવી, મોડું થાય છે, પછી ક્યારે અહીંયા પોકશું, હાલો હાલો હટ બધા ખાઈ લ્યો હવે। ગોગડા ગાડી થોડી ધીમી આવજો, છોકરો હુઈ ગયો છે, જસકી જશે ને તો પછી રોશે। મારી ગોગડીને તો બિચારીને ખબર નહીં હોય કે હું એના પીરમાં જાઉં છું, મને એમ થાય કે લાઈન થોડીક રખડી આવું ગોગડી, અરે મારે બધું જોવાનો શોખ ન હોય,
મેં ગોગડીનું ઘર જ નથી જોયું અને મારી ગોગડી કેવી હારી છે બિચારી. ગોગડા પોખતા કેટલી વાર લાગશે? કેવો તડકો છે, નકરી લૂ આવે છે. એલા થોડીક વાર તો લાગે ને ગોગડી, થોડું ખાવાનું છે ખાઈ લેવી કે અહીંયા પડ્યું છે તારું પિયર અને મને હોત હારવાઈ લીધો, હક લેવા દેતી નથી. વઈ ગઈ હોત તો તાર મમ્મી ને પપ્પા રે એની ગાડીમાં બધા હાકડ મુકાઈ નો બેહી જવાય. તુંય તે હેરાન કરવામાં કઈ બાકી રાખતી નથી ગોગડી. તમને હેરાન ન કરું તો કોને કેવું? મારે કઈ ગામને થોડું કેવા જવાય મને મૂકી જાવ એમ? તમને જ કહું ને. લે વળી બિચારા તેમાં સાઈનમનીના ગાડી મળો હાંકવા. ગોગડી ભાભી માપે હો, ઈ મારો ભાઈ છે. આ ધ્યાન રાખજે, ઈ તારો ઘરવાળો છે. તે મેં ક્યાં કીધું લંગુબેન મારો દુશ્મન છે? મારો ઘરવાળો છે એટલે જ બાંધું છું. ઘરવાળા હારે બાંધવાનું જ હોય. લ્યો તમે તમારા વરાય નથી બાંધતા? ના રે ના ગોગડી ભાભી, હું કોઈ દી માં લંગા હારે નો બાંધું હોય. જેમ કે નિયમ હું કર્યા કરું. આ સુડેલ પાછી મને શિખામણ દે. બોલો વાંદરીની. આ નથી કે ઓલી કહેવત નથી કે ગાંડી હાજીને શિખામણ દે? આ ઈ વાળો છે બધું. ઠીક, હવે આયે હક લેવા નહીં દે. મારા બાપના ઘરે થોડાક દી બે બેનું જાવી છે ને તે ન્યા હારવાય ગુડાણી કાળા મોઢાળી. મારા બાપના ઘરે આને હું નાખી હોય, એના બાપના ઘર બે ત્રણ દી નો રહેવાય તો ન્યાય મને હક નથી લેવા દેવાની. આ કાળા મોઢાળી, જળબાળી, સસુદય, ડાકણ, સુડેર, વિસણ, ભૂંદરીની કૂતરી. મારી દીકરી બિચારી ગોગડી કેટલી ટેન્શનમાં છે. આ લંગુ હારવાય ગુડાણી છે અને મારી ગોગડીને ખબર પડશે ને કે હું આવું છું તો બિચારી રાયડું નાખશે કે ડોશીની હું ન્યા કામ હશે. તે હારવાય ડોશી હોત ગુડાણી. એટલે મારે ગોગડીને હમણાં નથી કેવું, ઘરે પોગી જાય ને પછી હું એને કહીશ. ગોગડીના ભાઈના સાંડલા નક્કી કરવાના છે અને મારી ગોગડી બિચારી ન્યાય એને પીરમાં કેટલા 10-15 દી રોકાય તો મારી દીકરી વગરનું મને જરાય ન ગમે. ગોગડીને ઘરે ટીવી તો હશે જ ને, બેઠી બેઠી જોયા કરીશ અને છોકરાને રમાડ્યા કરીશ ગોગડીના. હાલ લે ગોગડી, હવે આવી ગયો તારું ઘર. હાશ મમ્મી, થાકી ગયા. માઈન ઘર આવ્યું. બાપા કેવા તડકા પડે છે. ગોગડી હારું આયલો, મેં સા પાણી પી લીધા છે ને હવે હું નીકળું હો, મારે કામ છે. ગોગડા કુમાર, તમારે ક્યાંય નીકળવું નથી. હવે ખાઈ પીને નિરાંતે જાજો. મારા હાળા, મારે કામના પાર નથી. બહુ જાજુ કામ છે. આ તો ગોગડીએ કીધું ને મૂકી જાવ એટલે મૂકવા આવ્યો છું. બહુ જાજુ કામ છે ને મારે નીકળવું પડે એમ જ છે. ગોગડી ખાવાનું નામ ન લેતી, મારે ખાવા નીક રોકાવો. હવે તમારે હાથ ખોટનો એકનો એક હાળો છે અને એને તમને તાણ કરી છે ખાવા રોકાઈ જાવ તો રોકાઈ જાવ. તમને મારા હમ છે. ગોગડા ખાધા પીધા વગરના હું તમને નહીં સાવા દઉં. ગોગડી ભાભી સા પાણી તો પીધા પણ લીંબુ શરબત પાને તો કઈક મજા આવે. લંગુબેન ઈ રેવા ગયો તમે. હવે હું તમારો ઓર્ડર એટલોય માનવાની નથી. તમારે પીવું હોય ને તો જો રહોડામાં ફ્રીજમાં લીંબુ હશે, ખાંડી હશે, મીઠું પાણી અરે ગોળો મૂક્યો છે, એમાં ઠંડુ પાણી ભરી લો. ફ્રીજમાંથી બરફ કાઢીને ઠંડુ શરબત બનાવો. તમારે જે કરવું હોય તમારે હાથે કરો. મને બિલકુલ ચિંતા નહીં. તમે મારા ભાઈની હગાઈ છે અને મારે અહીંયા કામ કરવાનું છે. હું કામ કરવા આવી છું. મારા મમ્મીને પોરો ખરીદી કરવા અને તમે તમારું કામ હું કાંઈ નથી કરવાની. જો તમને છે એવું કહી દઉં. તે કાંઈ નહીં, નો માય તો જા માય. ક્યાં તારી માથે પડી છું? હું તમારા હાથે કરી નાખીશ. હા બસ એમ રાખો ને. તમારા હાથે તમારે જે ખાવું પીવું હોય કર્યા કરજો. અહીંયા તમને કોઈ ના નહીં પાડે. તમારું ઘર છે એમ સમજી લેવાનું. અને મને નો ચિંતા કે ઝીણકી નો ચિંતા. અમારી બે બહેનોને બહુ કામ છે. મારી બેન ડાકણને તો ખબર જ નથી કે હું હોતન અહીં આવી છું. મને મૂકીને હાલી નીકળી લે મારી બેટી વાંદરી. કાઈ હું એની વગરની થોડી રહું ને? મને અહીંયા એકલા બીક ન લાગે? ભલે ને હું ડાકણ રહી તોય મને બીક લાગે. પણ આ સુડેલ આવી તો થી ગોગડીને ઘરે, પણ સુડેલ ગઈ ક્યાં? લગભગ ટીવી બીવી ગોતવા વહી ગઈ છે એવું લાગે છે મને કે ટીવી તો છે ને ગોગડીને ઘરે. એમ વાંદરી મને મૂકીને હાલી નીકળી લે. ગોગડી બટા ઓલા ગોર દાદાને ફોન તો કર માર દીકરો. હાલો મમ્મી ગોર દાદાને ફોન કરું. હો મમ્મી, તમારે કઈ ગોર દાદા છે નહીં. ઓલા અમારા ગોર દાદા રહ્યા ને એને ફોન કરું. ઈ બહુ સારા મુરત કાઢે છે. મારું એને કાઢ્યું તું મુરત, લંગુબેન નું એને કાઢ્યું તું, ઝીણકી નું એને કાઢ્યું તું. બહુ સારું મુરત કાઢે છે. એને જ બોલાવાસ મમ્મી. હાલો ગોર દાદા, ક્યાં ગુડાણા છો તમે? ઠીક, લગન પૌણાવા ગયા છો? ઠીક, મુરત કાઢવાનું છે સાંડલાનું. કોનું? એમ મારા ભાઈનું? હા નક્કી કર્યું ને. મારા નણંદ છે ને લંગુબેન, એની નણંદ આરે કર્યું છે મારા ભાઈનું નક્કી. હા હમણાંનું સાંડલાનું મુરત કાઢવાનું છે. હા તો ઘરે નહીં આવો તમે? કેમ, કામ છે? હા તે વાંધો નહીં. હા તે ફોનમાં કાઢી દેશો. હા તે નવરા થઈને ફોન કરો ને મુરત કાઢી ગયો. હાલો મુરત કાઢીને મને ફોન કરો કયું મુરત આવ્યું એમ. હો એ હારું હાલો.
મમ્મી ગોરદાદા એમ કીધું લગન પૌણાવા ગયા છે ને કે સાંડલાનું મુહૂર્ત કઈ રૂબરૂ આવવું જરૂરી નથી કે ફોનમાં હું કાઢી દઈશ અને ગૂગલ પે માં પૈસા મોકલી દેજો એમ કીધું મારી દક્ષિણા. તે ઈ હારામ હારું ને સાંડલાનું મુહૂર્ત તો ફોનમાં નીકળી જાય ગોગડી. હારું મમ્મી હાલો રાંધી ખાઈ લેવી કે ગોરદાદાનો ફોન આવી જાય કયું મુહૂર્ત આવે છે ને પછી લંગુબેન આયા છે ને ત્યાં ખરીદી થઈ જાય ને અમે તઈની નણંદ ભોજાઈ થઈને ખરીદી કરી લેવી અને એને છે ને હુરમની પસંદની ખબર હોય ઈ હોય તો ફેર પડે. મમ્મી લંગુબેન તમે બટેકાનું શાક કરી નાખો ને હું જીણકી રોટલી કરી નાખીને હાલો આપણે ખાઈ લેવી ને પછી બપોર પછી આપણે ખરીદી કરી આવી. તું હોટ ડાકણ આયા મરી લાગસ કા વાંદરીની હક લેવા નથી દેતી મને ને મારી ગોગડીને હારોર હું એ તાર બાપે નથી તીતે ગુડાણી નૈયા નો પડ્યો રેવાય ઘરનું ધ્યાન કોણ તારો બાપ રાખશે? તારા ઘરનું ધ્યાન રાખવા હું કઈ થોડી નવરીની છું તાર બાપને કે રાખે વાંદરીની. હા મને કઈ કેતી ની જ્યારે હોય ત્યારે હાલી નીકળસ મને એકલી મૂકીને એટલે જ તે આ વખતે હું તારી વાહો અહીં આવી છું. મને ખબર જ હતી તું ગોગડીને પિયરમાં આવવાની છો. તને હારું હારું ખાવા મળે નવું ટીવી મળે જોવાનું નવા નવા માણસ જોવા મળે ને એટલે તું મરી ગઈ સાહેબ ફરવા આવી છો મને ખબર જ છે વાંદરીની લે. અને હું કઈ ડાકણ તારી પીછો હું કઈ તારો મૂકવાની નથી ભૂંદરી. લઈ હટ ખાવા દઈ દે હાલ પછી મારે નીકળવું છે. ગોગડા ઘડીક શાંતિ રાખો ને હું તમારે એટલી બધી ઉતાવળ છે કામ તો આખો મલક કરતો હોય પણ તમારી જેવો કોઈ ન હોય હો ગોગડા. ગોગડા ભાઈની વાત હાચી છે ગોગડી ભાભી એને બિચારાને કામના પાર ન હોય ઉતાવળ હોય ઈ તને કઈ થોડો કે લ્યો તઈ તમારા પેટ ભરાય છે કામ કરે છે ને એટલે નકર હું ખાવ તમે. હવે લંગુબેન અમાર બે માણાની વાતમાં તમે મુંગીના મરો ને સાઈનમનીના મડો ખાવાલો તમારે નથી કઈ ડબ કરવું. ગોગડી બટા આવ્યો તો પછી ગોરદાદાનો ફોન? ના ના પપ્પા હજી ગોરદાદાનો ફોન આવ્યો નથી પણ અઘડી બગડીમાં આવશે બપોરે કરીશ એમ કીધું હમણાં કરશે મુહૂર્ત જોઈને પછી પપ્પા. હા હવે તી હમણાં ગોરદાદા ફોન કરશે ગોગડી. 8 દીનું કીધું છે ને તે કે 8 દીમાં થગાઈ નક્કી કરવાની છે એટલે 8 દીનું મુહૂર્ત કાઢશે. આપણે આપણી તૈયારી કરી નાખવી તારીખ તો જે આવે ઈ અને બધું લાવવાનું છે. 2 જોડ સડા લેશું હોનાનો દાણો હોનાની બુટી પેન્ડલ સેટ લઈ લેશું અને 5 જોડ લુગડા લઈ લેશું. મમ્મી આપણે કંકુ પગલા કરવા લાવીને તઈ આપણે એને કઈક આપશું હો હુરમને. કંકુ પગલા કરવા લાવીને તે હોનાની કડલી લઈ દેશું ગોગડી. તને તો ગમે છે ને મારા દીકરા ઝોકલા પછી તને એમ ન થાય કે મારા મમ્મી પપ્પાએ મને પૂછ્યું નહીં ને પૂછ્યા વગરનું કર્યું ને મારી જિંદગી બરબાદ થઈ ગઈ ને અત્યારની પરજાને એવું બહુ થાય કે પૂછ્યું નહીં મમ્મી પપ્પા તમે એટલે અમે જો તને પૂછી લેવીશ. બધા બેઠા છે ને તો મને કહી દે ગમે છે ને મારો દીકરો પછી કાલ સવાર તું એમ ન કહેતો કે મમ્મી તમે મને નહોતું પૂછ્યું એમ. હા મમ્મી ગમે છે એટલે તો આ પાડી. બસ લે તો વાંધો નહીં મારો દીકરો નકર કાંઈ હજી મેં કીધું મોડું નથી થઈ ગયું ન ગમતું હોય તો એમ. ગોગડી બટેકાનું શાક ને રોટલી ને ઠરે છે ઓ અને ભૂખે લાગી છે હાલ ને તું નો જવા દે ને તો કાઈ નહીં હું બપોર પછી નીકળીશ પણ તું ખાવા દે મને ભૂખ લાગી છે. હાલો ગોગડા દઉં હો તમને ખાવા. એલી જેકી તો થાળીઓ ને વાટકા ને એવું તો કાઈ લાવી ને અને મમ્મી સાસ તો નથી ને. ગોગડી બેન હમણાં થાળીઓ ને વાટકા લેતી આવો. નથી ગોગડી બટા સાસ તાર પપ્પાની દુકાને સાસ લેવા મોકલા સાસ ખૂટી ગઈ ક્યાંય સાસ જ ન મળી. આપણે વાડીએ ઢોર હતા ત્યારે સાસ દૂધ ખૂટતા જ નહીં પણ અત્યારે કાંઈ દૂધણું છે નહીં એટલે સાસની બધી તાણ પડી છે બટા. તે માસી તમાર મને નો કહેવાય તો હું લેતી આવત માર હાહરેથી સાસ. અમાર તો સાસ કેટલી બધી અમારે તો થાય માસી અમે તો નાખી દેવી ઉકળે. ના રે ના લંગુ કાંઈ તારા હાહરે સાસ થોડી લવાય બાપા તુંય કેવી વાતું કરસ. મમ્મી ગોરદાદાનો ફોન આવતો લાગે રહ્યો તો ઘડીક કોઈ બોલતા નહીં મારા ફોનમાં રિંગ વાગે છે પછી તમે બધા હું વાત કરતી ને બકબક કરો ને કાંઈ સંભળાય નહીં મને બોલતા નહીં કોઈ કાંઈ ઘડીક. હાલો ગોરદાદા બોલો લ્યો થઈ ગયા નવરા જોઈ નાખ્યું મુહૂર્ત તમે? હે કયું મુહૂર્ત આવ્યું? અષાઢી બીજનું ઠીક તે હારામ હારું લ્યો. અને વાર કયો આવે છે? શનિવાર. હા તે હારામ હારું મુહૂર્ત કાઢ્યું લ્યો તમે. હા હા ઈ અમાર હગામ હગું જ છે. હવે તમે એને ઓળખતા નથી હવે લંગુબેનના હાહરિયાને બધાઈને? લંગુબેનની નણંદારે જ નક્કી કર્યું છે. હા લગ્નનું તમારી પાસે જ કઢાવવાનું હોય ને. કેટલું તમને ઓનલાઈન પેમેન્ટ કરવાનું? 700 રૂપિયા. હા તે હારું હાલો. એ હા મમ્મી હારામ હારું મુહૂર્ત આવ્યું છે અષાઢી બીજનું. ગોગડી તો મુહૂર્ત બહુ આઘું કાઢ્યું ગોરદાદે. અષાઢી બીજ ને તો હજી ભવની વાર છે મહિનાની વાર છે. હારું ને મમ્મી આપણે બધી તૈયારી મજાની થઈ જાય ને એ હારું મોડું મુહૂર્ત કાઢ્યું ને મને બહુ ગમ્યું મમ્મી.
ગોગડી બેન ની વાત મમ્મી હાવ હાશી છે. અહાડી બીજમાં છે ને તડકાય ઓછા હોય મમ્મી, વાદળીઓ સાયો થઈ જાય એટલે ઈ મુરે થારામ હારું છે. હારું ને ગોગડીની માં આપણને તૈયારી કરવાનો ટાઈમ ઘણો મળે ને, મહિનો મળ્યો છે. ઝીણકી જા તું ઠામડા લેતી આવી ને પાણી લોટા ભરતી આવી અને હાલો હવે બધા ખાઈ લેવી. તો મમ્મી હવે 2-3 દી પછી ખરીદી કરવા જાશું હો. મુરત તો મોડું આવ્યું છે તો આજને શું જાય. અને મમ્મી તમે છે ને લંગુબેન ના હાહરિયા વાળાને ફોન કરી દેજો.